સુરેન્દ્રનગરમાં સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર અકસ્માતનો મામલો સામે આવી રહ્યો છે। અકસ્માતની ઘટના આવી છે। નેશનલ હાઈવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે। ડોડિયા પાસે અકસ્માતમાં બેના મોત થયા છે। સુરેન્દ્રનગર પરથી અકસ્માતનો મામલો સામે આવી રહ્યો છે। બાઇક સવાર બંને વ્યક્તિના મોત થયા છે। તો સાયલા ચોટીલા નેશનલ હાઈવે ઉપર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે। સાયલા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। સાયલા ચોટીલા નેશનલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે। કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક પર સવાર બંને લોકોના મોત થયા છે। તો નેશનલ હાઈવે ઉપરથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે। સુરેન્દ્રનગરમાં ડોળિયા પાસે અકસ્માતની ઘટના બની છે, તેમાં 2 લોકોના મોત થયા છે। તો અકસ્માતની ઘટનામાં બાઇક સવાર બંને વ્યક્તિઓના મોત થયા છે। સાયલા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગયો છે, જેના ભાગરૂપે આજે મહેસાણા દૂધસાગર ડેરી હોલ ખાતે જિલ્લા ભાજપની બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં મહેસાણા લોકસભા બેઠક અને વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી મુદ્દે હોદ્દેદારો અને અગ્રણી નેતાઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી। લોકસભાની ચૂંટણીમાં કાર્યકરોનો જુસ્સો વધારવાની સાથે બેઠકમાં હોદ્દેદારો અને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા સાથે ચૂંટણીલક્ષી પરામર્શ થયા છે, તેમજ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવનાર છે। આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં યોજાઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ લોકસભાના તમામ સીટો ઉપર અને મુખ્યમંત્રીશ્રીનો પ્રવાસ, કાર્યકર્તાઓને માર્ગદર્શન અને આગામી સમયમાં મતદાન થાય ત્યાં સુધીની વ્યવસ્થાઓ સંદર્ભે પાર્ટી તરફથી ગોઠવણ થાય એના માટેનું માર્ગદર્શન માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા આજે મહેસાણા લોકસભા સીટના કાર્યકર્તાઓને મળી રહ્યું છે। કપરાડાના અંતરિયાળ નગરના સિંગડુંગરી ફળિયું ટાપુમાં આરોગ્યની સુવિધા નથી। આ વિસ્તારના સ્થાનિકો સરકારની તમામ સુવિધા અને લાભવંતી યોજનાથી વંચિત છે। આરોગ્ય સુવિધા મળે ઉપરાંત આવન જાવન કરવા માટે સરકાર દ્વારા હોડી મૂકવામાં આવે એવી માંગ છે। જોઈએ મંતવ્ય ન્યૂઝનો વિશેષ અહેવાલ। કપરાડા તાલુકાના નગરગામ સિંગડુંગરી ફળિયું ટાપુ ઉપર આવેલ છે। ટાપુ ઉપર અંદાજે ફળિયામાં 50 થી 60 આદિવાસીઓના ઘરો આવેલ છે, જેમાં 250 થી વધુની વસ્તી ધરાવતો વિસ્તાર છે। સિંગડુંગરી ચારે બાજુ મધુવન ડેમના પાણીથી ઘેરાયેલું છે। અહીં કાયમી વસવાટ કરતા આદિવાસી જનજાતિના લોકોને મુખ્યત્વે જીવન ગુજરાન ચલાવવા માટે માછીમારી, ખેતીવાડી તેમજ મજૂરી કામ કરીને જીવન નિર્વાહ કરવું પડે છે। ઘરેથી ફળિયા બહાર જવા માટે, ગામમાં કે ધંધા રોજગાર મેળવવા માટે દરરોજના 2 કિલોમીટર અંતર કાપીને અવર જવરના ₹20 ભાડાનો ખર્ચ કરીને ખાનગી હોડીનો સહારો લેવો પડે છે। આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। આવવા જવા માટે કોઈ બીમાર હોય, કોઈ ગમે તે હોય તો પવનનો વરસાદ સાથે પવન આવે તો અમે ત્યાં જ રોકાવું પડે। આ બાજુ આવે તો અહીંયા જ રોકાવું પડે, એવી હાલત છે અમારી। બહુ પરિસ્થિતિ છે 40-45 વર્ષથી। બહાર નીકળવું પડે ને ત્યાં અમારે એક સ્કૂલ છે, ત્યાં જે આવે ને મતદાન ત્યાં કરે તો અમને સારું પડે। અમારે બહાર નીકળવું પડે મતદાન કરવા માટે। અમારા ગામમાં આવવા જવા માટે બોટ સિવાય બીજો રસ્તો નહીં મળે। કોઈ બી સામાન લેવાનો હોય, જેમ કે શાકભાજીથી માંડીને દવાખાનામાંથી અમુક જે કંઈ સામાન જીવન જરૂરિયાત સામાન લેવો હોય, તમારે બીજે ગામમાં જવું હોય તો અમારે હોડી ચલાવીને જ જવું પડે। અમારે હોડી નહીં હોય તો અમારી જિંદગી અધૂરી એમ અમને લાગે। અમારે હાલમાં હવે મતદાન વોટિંગ કરવા માટે જવું પડતું જવાનું હોય ત્યારે પણ અમારે અહીંયાથી 1.5 કિલોમીટર નદીનો રસ્તો છે ને ત્યાંથી 4 થી 5 કિલોમીટર ચાલીને જવું પડે, એટલો અમારે લાંબો રસ્તો છે। એટલે અમને અમારા ગામમાં જ અને અમારા ફળિયામાં જ મતદાન થાય એવું અમે ઈચ્છીએ છીએ। વલસાડ જિલ્લાના જીવાદોરી સમાન મધુવન ગામ અને મધુવન ડેમ વલસાડ જિલ્લા સેલવા સહિત દમણનો વિકાસ થઈ રહ્યો છે,
તેમ છતાં મધુબન ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ સિંગ ડુંગરી ફળિયાનો આજ સુધી વિકાસ થયો નથી. નગર ગામનું સિંગ ડુંગરી ફળિયાના બાળકોના અભ્યાસ માટે બાલવાટિકા આવેલ છે. આ બાલવાટિકામાં 26 બાળકો અભ્યાસ કરે છે અને 2 શિક્ષકો ભણાવે છે. આ ફળિયામાં 120 મતદારો છે. ચૂંટણી સમયે નગરના બીજા ફળિયામાં મતદાન બૂથ લગાવવામાં આવે છે તેવું ત્યાંના સ્થાનિકો જણાવી રહ્યા છે. વલસાડ જિલ્લાના કપરાડાનું સિંગ ડુંગરી ગામ એક અનોખું ગામ છે. તે ગામની અંદર જો તમને હોળીના હલેસા મારતા આવડતા હોય તો જ તમે આ ગામમાં રહી શકો છો. એનું કારણ છે કે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારની અંદર આવેલ જે ટાપુ છે તે ટાપુ પર આ ગામ બનેલું છે અને આ ગામની અંદર 250 થી પણ વધારેના લોકો અહીં રહે છે, વસે છે. 60 થી 70 જેટલા ઘરો છે અને આ ઘર છે તે લોકોને તમામ લોકોને જે પરિવાર છે તે લોકોને આ એક હોળી એ માત્ર સહારો બની ચૂક્યો છે. હોળીના મારફતે જ આ સિંગ ડુંગરી ગામથી બીજા ગામની અંદર અવર જવર કરી શકે છે. સાથે સાથે કઈ પણ વસ્તુ લેવી હોય તો પણ આ ગામના લોકોએ હોળીના સહારે જવું પડતું હોય છે. આ ગામની વાત કરવા તો ગામની અંદર 250 થી વધારે પણ મતદાન લોકો છે, મતદાતાઓ છે. હાલ આવનાર લોકસભા ચૂંટણીની અંદર અહીં જિલ્લા પંચાયતની એક પોતાની પ્રાથમિક શાળા પણ આવેલી છે. તે છતાં પણ જે ગામના વૃદ્ધો છે, તે યુવાનો છે, તે હોળી મારફતે જ આ ગામમાંથી બીજા ગામની અંદર મતદાન કરવા માટે જતા હોય છે. વલસાડ જિલ્લાના કપરાડાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના કપરાડાના જે સિંગ ડુંગરી ગામ છે તે લોકોની હાલ એક માંગ ઉઠી છે કે જે ગામની અંદર જ જે મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવતું હોય અને અમે જે મતદાન કરીએ તે માટે અમારી લોક માંગ છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ આ ગામની અંદર જઈ પોતાની મુલાકાત કરી હતી ત્યારે જે સિંગ ડુંગરી ગામના લોકો છે તેમની એક વ્યથા વર્ણવી હતી. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. રાજ્યના પડોશમાં આવેલી સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલ ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે આજથી વિધિવત રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. પ્રચારની શરૂઆતમાં જ દમણમાં એક જંગી કાર રેલીનું આયોજન કર્યું હતું અને જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ જોડાયા હતા. તો કોંગ્રેસની આ રેલી દમણના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર ફરી લોકોનું સમર્થન માંગ્યું હતું. જોકે તે વખતે પરિણામો ભાજપના પક્ષે આવ્યા હતા, પરંતુ આ વખતે કેતન પટેલ સ્થાનિક મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે અને આથી આ બેઠક પર કોંગ્રેસ જંગી લીડથી જીતશે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ડાબેલ ચેકપોસ્ટથી પાછા ડાબેલ ફરશું એટલે કે અહીંયાથી કચ્ચીગામથી પટલારા, ઝરી, મગરવાડા અને ત્યાંથી પરિયારીથી દમણવાડાથી મોટી દમણ માર્કેટ, પછી પાછું રાજીવ ગાંધી સેતુથી નાની દમણ અને આખું દમણ ફરશું. ભીમપોર થઈને પાછા દુનેઠા અને વડકુન થઈને ડાબેલ આવીશું. સમસ્યા તો દમણમાં અનગિનત છે. અમે બધાની સમસ્યા સમજી વિચારીને અમારો મેનિફેસ્ટો કાઢ્યો છે ને અમારો વિચાર છે કે લોકોને રોજગારી, એ લોકોની વીજળીની બિલ, એ લોકોનું એડ્યુકેશન, એ લોકોના જોબ્સ, એ બધું અમે વિચારીને મેનિફેસ્ટો કાઢ્યો છે અને અમારો વિચાર છે કે ઘરેથી લોકોની સમસ્યા હજી જાણીએ ને હજી વિચાર લોકોને એડ કરીએ અમારી મેનિફેસ્ટોમાં. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વર્ષોથી ઓનલાઈન અને સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રક્રિયા માટેની માંગ કરતી આવી છે. આ પ્રયાસો થકી આગામી શૈક્ષણિક વર્ષ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોમન એડમિશન પ્રક્રિયા લાગુ કરવા માટેનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અભિનંદનને પાત્ર છે. પરંતુ આ પ્રયાસમાં ઘણી બધી ખામીઓ અને વિસંગતતાઓ સામે આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા જીસીએસ પોર્ટલના લોન્ચિંગમાં ખૂબ જ તીવ્રતા દાખવવામાં આવી છે. આવતીકાલથી જીસીએસ પોર્ટલમાં 10 અને 12માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ આવતી વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા હેતુ રજીસ્ટ્રેશન કરશે. એબીવીપી ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટ નિવેદન આપ્યું છે. વિદ્યાર્થી પરિષદની માંગો છે કે આ તમામ જિલ્લાઓ ઉપર હેલ્પ સેન્ટરો ખોલવામાં આવે. વિદ્યાર્થી પરિષદની માંગ છે કે નોડલ ઓફિસર્સની નિમણૂક થઈને તેમને સાથે વાતચીત થઈ શકે, વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછી શકે તેવી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે.
વિદ્યાર્થી પરિષદ એ સ્પષ્ટપણે માને છે કે પીજીના વિદ્યાર્થીઓનું આગામીમાં કઈ પ્રકારે એડમિશન થશે એ વિષય શું છે એના ઉપર પણ વિદ્યાર્થી પરિષદ માંગે છે કે સરકાર સ્પષ્ટતા કરે. આ તમામ પ્રક્રિયામાં જે 15 દિવસનો સમય રજીસ્ટ્રેશન માટે આપવામાં આવેલ છે એ ખૂબ જ ઓછો જણાઈ રહ્યો છે, તો તેના પણ સ્પષ્ટતા કરવામાં આવે કે આવા કેટલા રાઉન્ડો આવનારા સમયમાં થવા જઈ રહ્યા છે. મહેસાણા જિલ્લાના ઊંઝા ઉમિયાધામ દ્વારા મહેસાણા નજીક 84 સમાજના સંકુલ ખાતે ઉમિયા માતાજીની અખંડ ધૂનનું આયોજન કરાયું હતું. વહેલી સવારથી સતત 12 કલાક માટે ઉમિયા માતાજીની અખંડ ધૂન શરૂ કરવામાં આવી હતી, જેમાં મહેસાણા જિલ્લાના 700થી વધુ ઉમિયા માતાજીના મંડળો અને 25,000 કરતા વધુ મહિલાઓ જય ઉમિયા શરણમ મમની ધૂનમાં જોડાયા હતા. મહેસાણા જિલ્લામાં ગામે ગામ ઉમિયા માતાજીના મંદિરો બનાવવા અને મંડળોની રચના કરવાના આશય સાથે મહેસાણા નજીક જય ઉમિયા શરણમ મમ અખંડ ધૂનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માં ઉમિયાની અખંડ ધૂનમાં જોડાયા હતા. નવસારીના પીઆઈને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. બિલીમોરાના પીઆઈ ડી.કે. પટેલને ઘરે જઈને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ભદ્રેશ રાણા અને તેના સાથીદાર દ્વારા સિક્યુરિટીને તમંચો બતાવી ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભદ્રેશ રાણા અને તેના સાથીદાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલોલના દાવડા વિસ્તારના ગોધરા વડોદરા બાયપાસ પાસે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સંચાલિત મીરા પેટ્રોલિયમના ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. પેટ્રોલ પંપમાં એક્સ્ટ્રા પ્રીમિયમ ગ્રીન ડીઝલ આઉટલેટ પર 5 લીટરના સરકારી માપિયા દ્વારા માપણી કરાતા 275 ml ડીઝલ માપમાં ઓછું આવ્યું હતું તથા MS સાદા પેટ્રોલની માપણી કરાતા પેટ્રોલમાં 4,709 લીટરની ઘટ આવતા ગંભીર ગેરરીતિ સામે આવી હતી. ત્યારે ₹4,69,287 ની કિંમતનો એક્સ્ટ્રા પ્રીમિયમ ગ્રીન ડીઝલનો જથ્થો જપ્ત કરાયો હતો અને પેટ્રોલ પંપની ગ્રીન ડીઝલની ટાંકી તથા ગ્રીન ડીઝલના 2 આઉટલેટ યુનિટને સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. રાજ્યમાં અવારનવાર આગની ઘટના બનતી હોય છે અને ત્યારે અમદાવાદના સરખેજ બાકરોલ પાસે આગ લાગી હતી. વહેલી સવારે ન્યૂ મિરાકિંગ નામની કંપનીમાં આગની ઘટના સામે આવી છે, જેમાં આગમાં 3 બકરાના મોત અને 3 ને બચાવાયા છે. આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં અફીણ ઝડપાયો છે. નેનાવા બોર્ડર પરથી અફીણના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે. રાજસ્થાની યુવકની પાસેથી અફીણનો જથ્થો ઝડપાયો છે. હાલ આ યુવકની અટકાયત કરવામાં આવી છે. દીપક નામના વ્યક્તિ પાસેથી અફીણ ઝડપાયો છે. હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ લોકસભામાં આવતા આ ગીર વિસ્તારના 16 કરતા વધુ ગામના લોકોએ ઇકોઝોનની અમલવારીને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. આગામી થોડા જ દિવસોમાં જો ઇકોઝોનને લઈને કોઈ અંતિમ નિર્ણય નહીં થાય તો તાલાલા વિસ્તારના 16 કરતા વધુ ગામો મતદારો મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. પાછલા 1 દશકાથી ગીર જંગલ વિસ્તારમાં ઇકોઝોનનો નિર્ણય ખેડૂતો માટે ખૂબ મુશ્કેલમાં મુકાયો છે. ઇકોઝોન વિસ્તારમાં કોઈપણ પ્રકારની ઔદ્યોગિક કે રહેણાંક ગતિવિધિ પણ ન થઈ શકે તેવી કડક જોગવાઈઓ રાખવામાં આવી છે.
ઇકો સેન્સિટિવ ઝોનની હિસાબે છેલ્લા 3 વર્ષથી અમે લડત આપીએ છીએ, આંદોલન કર્યા છે, છતાં પણ આજ દિવસ સુધી કોઈ પણ નિરાકરણ નથી આવ્યું. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે માત્ર ને માત્ર મુદ્દો બની જાય છે. આ 2 દિવસ પહેલા અમે મામલતદાર શ્રી સાહેબને આવેદન પાઠવેલ છે, જેની અંદર અમે બધા મુદ્દાઓની રજૂઆત એને કરેલ છે કે ખેડૂતોને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે. ગીર વિસ્તારની અંદર જ માત્ર ને માત્ર કેમ 1 થી 10 કિલોમીટર સુધીનું ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવ્યું છે. ખેડૂતોને એક ખેતરથી બીજે ખેતર પાણી લઈ જવું, લાઈન ખોદવી હોય તો મંજૂરી નથી મળતી, ખેતર પર મકાન બનાવવું તો પણ મંજૂરી નથી મળતી. તો કેમ આવી રીતે? માત્ર ને માત્ર રાજકારણીઓ માટે જ છે કે શું છે? હાલમાં તો તમામ સામાન્ય વર્ગ, ખેડૂતોથી માંડીને તમામ વર્ગને નુકસાન જ છે. ઇકોઝોનના કારણે ખેડૂતોને તમામ વસ્તુની મંજૂરી લેવી પડે. ખેતરમાં મકાન બનાવવું હોય તો પણ મંજૂરી લેવી પડે છે, વીજળીની લાઈન લઈ જવી તો પણ મંજૂરી લેવી પડે છે, વાડીએ જવાના રસ્તાઓની પણ મંજૂરી લેવી પડે છે, અને એ મંજૂરી પણ મળતી નથી. તેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડે છે. મુખ્યત્વે ઇકોઝોનના કારણે તો તાલાળા તાલુકાના આખાને નુકસાની જ છે, જેમાં ખેડૂતો અત્યારે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રોડ રસ્તા અને પાણીની પાઇપલાઇન અથવા વીજળીની લાઈનોમાં ખૂબ હેરાન થઈ રહ્યા છે. એ તદુપરાંત 16 ગામોનો 16 ગ્રામ પંચાયતોને પોતાનું ગામતળ મેળવવા બાબતે આજે 25 વર્ષથી તે લોકો જંગલ ખાતાની સામે ફાઇટ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં નર્મદાનું પાણી ખેડૂતો માટે આફતરૂપ બની રહ્યું છે. ગોખરવાડા ગામે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે. ડેમ ભરવા માટે ગેરકાયદેસર નર્મદાનું પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે પાણી ફરી વળતા ખેડૂતોના વાવેતરને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. લોકસભાની ચૂંટણી પહેલા જૂનાગઢ ગિરનાર કમલમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધારાસભ્ય, સાંસદ, મેયર, કાર્યકર્તાઓ, હોદ્દેદારો તેમજ પ્રમુખો પણ હાજર રહ્યા હતા. ગુજરાતમાં બની રહેલા જુદા જુદા જિલ્લાઓમાં કમલમમાં કામ વહેલી તકે પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું, જેમાં મતદારોની સગવડતા માટે આ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. સી.આર. પાટીલે સભાને સંબોધતા લોકોને આગામી લોકસભાની ચૂંટણીમાં કામે લાગી જવા ટકોર કરી હતી. અને આવનારા 6-8 મહિનામાં ગુજરાતમાં તમામ જિલ્લાના આ કમલમ કાર્યાલયનું કામ પૂર્ણ થઈ જશે. એ પૈકીનો આજે આ જુનાગઢ શહેરનું ભારતીય જનતા પાર્ટીનું કમલમનું કાર્યાલય આજે એનું લોકાર્પણ કરવામાં છે. કાર્યકર્તાઓ દ્વારા, કાર્યકર્તાઓના સપોર્ટ સાથે જે આ કાર્યાલય બન્યું છે, કાર્યકર્તાઓ અને શહેરના જે ભાઈ બહેનો છે, મતદાતા ભાઈ બહેનો છે, એમના સગવડ માટે એમને સહજતાથી કાર્યાલયમાં સંપર્ક કરીને પોતાનું કામ કરી શકે તે માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એનાથી ભારતીય જનતા પાર્ટીનો કામનો વ્યાપ પણ વધશે. આજે જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તાઓનું મંદિર એટલે કાર્યાલય ગિરનાર કમલમનું લોકાર્પણ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલજીના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યાલયનું ભૂમિપૂજન પણ પાટીલ સાહેબ જ કરેલ હતું અને આજે લોકાર્પણ પણ એમના દ્વારા જ કરવામાં આવ્યું છે. આ કાર્યાલયની અંદર સુવિધાઓ 2 કોન્ફરન્સ હોલ, 1 મોટો મિટિંગ હોલ, પેન્ટ્રીની વ્યવસ્થા, પ્રમુખની ચેમ્બર, મહામંત્રીઓ શ્રી માટે ચેમ્બરો, ઉપપ્રમુખ અને મંત્રી માટે ચેમ્બરો, દરેક મોરચા માટે ચેમ્બરો અને ખાસ લાઇબ્રેરી અને ઈ લાઇબ્રેરી સાથે સુવિધાયુક્ત આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં દિવાનપરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. અસામાજિક તત્વોએ ઈદ માટે ₹10,000ની ખંડણી માંગી હતી. સ્થાનિકોએ ખંડણી આપવાની ના પાડતા 2 લોકો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ મુસ્લિમ સમાજના લોકો ગંગાજળિયા પોલીસ મથક પહોંચ્યા હતા અને અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધાઈ હતી.
ભાવનગર પોલીસ ચોકી સામે જ મારામારીનો કિસ્સો આવ્યો છે, તો જેમાં અસામાજિક તત્વોએ પોલીસ ચોકી સામે જ હુમલો કર્યો હતો. આ હુમલામાં 5 જેટલા શખ્સોએ ચાની લારી પર બબાલ કરી હતી, જેમાં ચાની લારી ઊંધી કરી તીક્ષ્ણ હથિયાર વડે 2 લોકો પર જીવલેણ હુમલો કરાયો હતો. ત્યારે હુમલામાં બંને પક્ષના લોકોને ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. દ્વારકામાં શિવરાજપુર અને ગોમતી ઘાટને લઈને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે. વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરી દેવાતા રોષમાં જોવા મળ્યા છે. વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી વારંવાર બંધ કરી દેવાય છે, ત્યારે ગ્રામજનો, ધંધાર્થીઓ મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તેમજ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કારની ચીમકી પણ આપી છે. કાર્ય જ્યાં શિવરાજપુર ઉપર થતું હતું એ બંધ કરવામાં આવ્યું છે, એટલે જ આંદોલન કરવામાં આવ્યું છે. અને આંદોલનના ભાગ સ્વરૂપે આજે અમને એ પૂરી રીતે સમજ અને જવાબદારીથી વાત કરીએ છીએ કે જ્યાં સુધી આ આંદોલનને ઉગ્ર સ્વરૂપ ના આપવામાં આવે ત્યાં સુધી આ વહીવટી તંત્ર જાગશે નહીં, એવી અમારી સમજ ક્લિયર છે. એટલે ચૂંટણી બહિષ્કાર, બીચને બંધ કરાવવું અને ત્યાંથી રોડ બંધ કરવાની પણ ફરજ અમારી પડશે. અને અમારે તાત્કાલિક આ કાર્ય રેગ્યુલાઇઝ થાય, નિયમ. સુરતમાં મજુરા ગેટમાં મેટ્રો પાસેના તિરુપતિ એપાર્ટમેન્ટને નોટિસ ફટકારવામાં આવી છે. તિરુપતિ એપાર્ટમેન્ટ વર્ષો જૂનું હોવાની સાથે જ કોલમમાં અનેક ભાગોમાં તિરાડો પડી ગઈ છે. સ્થળ તપાસ વખતે અનેક ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં આવી હતી. તિરુપતિ એપાર્ટમેન્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ પણ નેગેટિવ જોવા મળી રહ્યો છે. એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ચિંતા વધી ગઈ છે. તિરાડો પડતા એપાર્ટમેન્ટ ખાલી કરાવવાની નોટિસ પણ આપવામાં આવી છે, તો બિલ્ડિંગના રિપેરિંગની શક્યતા પણ નહિવત જોવા મળી રહી છે. બિલ્ડિંગની સ્થિતિ જોખમ સર્જી શકે તેવી છે, ત્યારે લોકોને રહેવા માટે પણ આ બિલ્ડિંગ સુરક્ષિત નથી. જામનગરના કાલાવડમાં મહિલાના અપહરણનો મામલો સામે આવી રહ્યો છે. નવાગામમાં આશ્રમમાં એક મહિલા સેવા કરી રહી હતી. આશ્રમમાં સેવા કરતી મહિલાનું અપહરણનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. મહિલા પરિવારનો ત્યાગ કરીને આશ્રમમાં સેવા કરવા માટે આવી હતી. પરિવારને મંજૂર ન હોવાથી મહિલાના અપહરણ કરવામાં આવ્યું હતું. મહિલાના 2 ભાઈઓ સહિત 9 શખ્સો ધોકા અને પાઇપ લઈ આશ્રમમાં આવ્યા હતા. મહિલાની ટીંગાટોળી કરી કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. આશ્રમના સંચાલક દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા નાકાબંધી કરી જામકંડોરણા પાસે આવેલ ચેકપોસ્ટ પાસે પોલીસે મહિલાને છોડાવી હતી. મહિલાએ 2 ભાઈઓ સહિત 9 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, અને ત્યારે પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. તો આદિત્ય રોડ પર આવેલ મકાનમાં વહેલી સવારે 4 વાગ્યે આગ લાગી હતી, જેમાં ઘુંગરામણથી બ્રાહ્મણ પરિવાર આગની ઝપેટમાં આવ્યો હતો. મકાનમાં આગ લાગતા જ ઘુંગરામણને કારણે 4 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જેમાં 2 મહિલા, 1 પુરુષ અને 1 બાળકીનું મૃત્યુ થયું હતું. જ્યારે આગ લાગવાની ઘટનાથી જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. બહુ હતો અને બહુ ગુગણામણ હતું અને બહુ 2 માળ લગીને પહોંચી ગઈ હતી આગ. નીચેથી લાગેલી ઉપરના ઉપલા માળ લગીને પહોંચેલી હતી અને ધુવાણો બહુ હતો, સતત અંદર જઈ શકાતું નહોતું, એવું બહુ આગનો ધુવાણો હતો. સુરતમાં નકલી માર્કશીટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો ભોપાલના 3 વિદ્યાર્થીને 18 નકલી માર્કશીટો મળી આવી છે. આરોપી સંજય ગેલાણીના મોબાઈલમાંથી પુરાવા મળી આવ્યા છે, ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા વધુ પૂછપરછમાં સુરતના વધુ 2 એજન્ટોના નામ ખુલ્યા છે. પોલીસની 2 ટીમો રવાના કરવામાં આવી છે. બિહાર અને દિલ્હીની ટીમો પણ રવાના કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે જસદણના યુવાનનું સ્વાઇન ફ્લૂના કારણે મોત નીપજ્યું છે. કોટડા સાંગાણીની યુવતીનું પણ સ્વાઇન ફ્લૂથી મોત થયું છે. તો વાત કરીએ તો જિલ્લામાં 1 મહિનામાં સ્વાઇન ફ્લૂના 16 દર્દીઓ જોવા મળી રહ્યા છે. સ્વાઇન ફ્લૂથી મોત નીપજતા લોકોમાં ફફડાટ ફેલાયેલો પણ જોવા મળી રહ્યો છે.
સુરતના ઉધનામાં બાળકીનું તાવ આવ્યા બાદ મોત નીપજ્યું હતું. ખત્રીનગરમાં રહેતા પરિવારની 1.5 મહિનાની બાળકીને તાવ અને ઝાડા થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. તો હોસ્પિટલમાં બાળકીને સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબોએ આ બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી નહીં હોવા છતાં બાળકીનું મોત થતાં પરિવાર શોકની લાગણી ફેલાઈ હતી. ત્યારે ન્યુમોનિયાથી બાળકીનું મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહેતી હોય છે અને જેમાં કેટલાક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં લીંબડી હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી, જેમાં લીંબડીથી છાસ્ય જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. સાયલાના ગોસળ ગામ પાસે મૃત પશુ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાકા ભત્રીજાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 5થી વધારે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બનાસકાંઠાની ગુંદરી બોર્ડર પરથી 8 લાખ રૂપિયા ઝડપાયા છે. સમાચાર સામે આવી રહ્યા છે. ગુંદરી બોર્ડર પરથી 8 લાખ રૂપિયા ઝડપાયા છે. બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાનની મંડાર પોલીસે 8 લાખ રૂપિયા ઝડપી પાડ્યા છે. તો ગુંદરી બોર્ડર નજીકથી 8 લાખ રૂપિયાની રોકડ પોલીસે ઝડપી પાડી છે. બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે. આંતરરાજ્યની સીમાઓ પર ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે. નિર્ધારિત મર્યાદા કરતાં પણ અહીં વધુ નાણાં મળી આવ્યા છે. તો બનાસકાંઠામાં ગુંદરી બોર્ડર પરથી 8 લાખ રૂપિયા ઝડપાયા છે. સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાનની મંડાર પોલીસે 8 લાખ રૂપિયા ઝડપી પાડ્યા છે. તો ગુંદરી બોર્ડર નજીકથી 8 લાખ રૂપિયાની રોકડ પોલીસે ઝડપી પાડી છે. આંતરરાજ્યની સીમાઓ પર ચાપતો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠાથી નિર્ધારિત મર્યાદા કરતાં વધુ નાણાં અહીં મળી આવ્યા છે. તો બનાસકાંઠામાં ગુંદરી બોર્ડર પરથી 8 લાખ રૂપિયા ઝડપાયા છે. રાજસ્થાનની મંડાર પોલીસે 8 લાખ રૂપિયા ઝડપી પાડ્યા છે. ગુંદરી બોર્ડર નજીકથી 8 લાખ રૂપિયાની રોકડ પણ પોલીસે ઝડપી પાડી છે. તો આંતરરાજ્યની સીમાઓ પર ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે. નિર્ધારિત મર્યાદા કરતાં વધુ નાણાં મળી આવ્યા છે. બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે. ગુંદરી બોર્ડર પરથી 8 લાખ રૂપિયા ઝડપાયા છે. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ.